જે કોર્પોરેટરશ્રીઓએ આજના બીજા બોર્ડમાં પ્રશ્ન ટોટલ 61 પૂછેલ છે અને 11 વાગ્યાથી બોર્ડ શરૂ થયેલ છે અને હાલ 2 થી 3નો લંચ બ્રેક રાખેલ છે. લંચ બ્રેકનું ભોજન અમે એક નવી પરંપરા શરૂ કરી રહ્યા છીએ કે વ્યક્તિગત મેયર નેહલ શુક્લ તરફથી છે અને ખાસ કરીને 11 પ્રશ્ન પૈતા છે એટલે ખૂબ ડિટેલમાં ચર્ચા થઈ રહી છે. 63 પ્રશ્નમાંથી અત્યારે અમે 11મા પ્રશ્ન સુધી પહોંચ્યા છીએ અને હવે લંચ પછી 3 વાગે 12મો પ્રશ્ન શરૂ થશે. એટલે ચૂંટણી પતી ગયા પછી અહીંયા સૌ 72 પ્રજાના પ્રતિનિધિ છે, એનો પક્ષ જોવાનો કોઈ વિષય નથી આવતો. એટલે હજી 11 પ્રશ્ન જ થયા છે એટલે એમાં સફાઈ ઉપર આપણું ફોકસ છે. 61 સુધી રહેશું એટલે વિવિધ આયામોના પ્રશ્નો આવી જશે. પ્રજાને સ્પર્શતા બધા જ પ્રશ્નો કોર્પોરેટરો પૂછી રહ્યા છે અને તંત્ર દ્વારા એકદમ તકેદારી દ્વારા એનો જવાબ મળી રહ્યો છે. જ્યાં અમુક જવાબ સુસ્પષ્ટ નથી હોતો ત્યાં હું પણ મારા માધ્યમથી ટકોર કરી અને એમને સ્પષ્ટ જવાબ આપવાનો આગ્રહિત થઉં. એટલે અત્યારે જનરલ બોર્ડની પ્રશ્નોત્તરીનો વિષય છે. તમે કહો છો એ એક્ટનો વિષય, એના પછી આ જે જવાબ આવ્યા છે એના આધારે એનું સમીક્ષા કરી અને એના આધારે નક્કી કરશું. પાણીના પ્રશ્ન, એક તો ચોમાસું આવે એટલે એક સાહજિક સમસ્યા છે અને બીજું કામ નથી થયું એવું પણ નથી. કમિશનરશ્રી દ્વારા જે રિપોર્ટ કરવામાં આવ્યો કે એમને કુલ કેટલી જગ્યાએ પગલાં લીધા છે એ આપણી સામે ઓન પેપર છે જ.